નમસ્કાર મિત્રો, હું શમીમ મર્ચન્ટ. શબદ સાહિત્ય પરિવાર સ્પર્ધા નંબર 18. સ્પર્ધાનો વિષય છે તડકો છાયો. રચનાનો પ્રકાર છે ગદ્ય આત્મવિશ્લેષણ અને શીર્ષક છે અંતરની વાટાઘાટ. મધ્યરાત્રિ વીતી ગઈ હતી. પંખો તો કલાકો પહેલાં બંધ થઈ ગયો હતો. વીજળી નહોતી, હવાનું નામો નિશાન નહોતું અને ઊંઘ તો જાણે ચોક્કસપણે ગાયબ થઈ ગઈ હતી. પરસેવો મારી પીઠ પર ચોંટી રહ્યો હતો, બરાબર મારા અંદરના અપરાધ ભાવની જેમ. દિવાલ પાસે એક મીણબત્તી ઝબકી રહી હતી, જેનો પ્રકાશ મારી છાયાને આખા રૂમમાં ફેલાવી રહ્યો હતો. મારો પડછાયો, લાંબો અને બેચેન. હું તેને જોતો રહ્યો. મારો પડછાયો વર્ષો પહેલાંના અનુત્તરિત પ્રશ્નની જેમ લંબાતો ગયો. એક તડકા છાયાનું જીવન જીવ્યા પછી બે નિષ્ફળતાઓ વચ્ચે ક્યાંક હું આ સ્થિરતામાં આવીને અટકી ગયો. મારા મનની આ અદાલતમાં, જ્યાં મારા સપના, થાકેલા પણ આશાવાન, એક ખૂણે ઊભા હતા. મારા ડર, હંમેશા છટાદાર, બીજા ખૂણામાંથી મીંડું સ્મિત કરી રહ્યા હતા. અને મારું અંતર્મન, તે તો ચૂપચાપ જોઈ રહ્યું હતું, જાણે રાહ જોઈ રહ્યું હોય. પછી જમીન પરથી મારી છાયાએ હિલાચાલ કરી. તે સીધો ઊભો થયો, દૂર ગયો અને મારી સામે આવીને ઊભો રહ્યો. મારો સામનો કર, નહીંતર મારી સાથે એકરૂપ થઈ જા, તે હળવેથી બોલ્યો. મારો પડછાયો મારી સાથે વાત કરી રહ્યો હતો. શું તે મારા સપનાનો પડછાયો હતો કે મારા ભયનો? કે શું તે મારા ડરપોક સ્વયંનો પડછાયો હતો, જેને મેં વર્ષો સુધી અંદર છુપાવી રાખ્યો? ગળામાં એક ગાંઠ ઊભી થઈ. હું કેટલા સમય સુધી આ અંધકારને સહન કરતો રહ્યો, પોતાને આશ્વાસન આપતો રહ્યો કે આ મારું અસ્તિત્વ નથી. લાંબા આંતરિક સંઘર્ષ અને ઊંડા નિસાસા પછી મેં આખરે માથું હલાવ્યું. ચાલ, વાટાઘાટો કરીએ, મેં કહ્યું. કોઈ બીજાને નહીં, પણ મારી જાતને. અને એ જ ક્ષણે મીણબત્તીના ઝગમગાટમાં મારી સારવારની સફર શરૂ થઈ ગઈ.